ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે, પરંતુ હજુ અડધું ગુજરાત વરસાદથી તરસ્યું છે। એમ તો વરસાદની આગાહી હવામાન વિભાગ જ કરતી હોય છે, પરંતુ તે વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક ચોંકાવનારો અને ભારે ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે। કાંકરેજના રૂવેલ ગામમાં યોજાયેલી એક રમેલ દરમિયાન ભુવાજીએ વરસાદને લઈને અનોખી આગાહી કરી છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। ભુવાજીએ રમેલમાં આક્રમક અંદાજમાં શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યું કે 24મીએ સાંજે 4 વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં। તમારે લખવું હોય તે લખી રાખજો। 24મી તારીખે વરસાદ આવશે ને આવશે જ, પરંતુ ભુવાની આગાહી સાચી ના પડી। 24મી સાંજે 4 વાગે વરસાદ ના વરસ્યો, જેથી લોકોએ ભુવાજીને પણ ફોન કર્યા, પણ હાલ ભુવાજી ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ભુવાએ જાહેર કર્યું હતું કે જો નક્કી કરેલા સમયે વરસાદ નહીં પડે તો તેઓ પોતાની ગાદી અને નામનો ત્યાગ કરી દેશે। હવે જોવાનું એ રહ્યું કે ભુવાજી પોતાના નામનો ત્યાગ કરે છે કે નહીં। સાથે જ ખેડૂતોને કહેવું રહ્યું કે વરસાદને લઈને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર જ વિશ્વાસ કરવો।